સર લાસ્ટ પાર્ટમાં પૂછ્યું હતું પ્રિકોશન શું રાખવાનું, ધ્યાન શું રાખવાનું ટ્રીટમેન્ટમાં, પ્લીઝ હવે જણાવી દો. સો પ્રિકોશન્સ બેઝિકલી આપણે એ રાખવાના હોય છે કે આપણે જે કમ્પોઝિટ બટન પ્લેસ કરીએ છીએ ડ્યુરિંગ ધ ટ્રીટમેન્ટ કે પ્રોપર ફોર્સ જનરેટ થઈ શકે જ્યારે તમે અલાઇનર પ્લેટ પહેરો છો તે વખતે. તો અલાઇનર પ્લેટ્સ કાઢતી વખતે અને પહેરતી વખતે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે કમ્પોઝિટ બટન બ્રેક ના થાય. દિવસમાં મિનિમમ 22 અવર્સ આપણે પ્લેટ પહેરીને રાખવાની. તો આપણે જે રિઝલ્ટ અચીવ કરવું છે એ મેક્સિમમ ડેઝમાં 10 ડેઝનું જે આપણે ટાઈમ પીરિયડ રાખ્યો છે એમાં મેક્સિમમ રીતે આપણે અચીવ કરી શકીએ. અને યસ પ્લેન્ટી ઓફ વોટર ઇન્ટેક કરવાનો કે જેને કારણે આપણને અલ્સરેશન કે એવું કંઈ ના થાય. દેટ્સ ઇટ. એના સિવાય ઇટ્સ નોટ વેરી કોમ્પ્લિકેટેડ પ્રોસિજર. બહુ ઇઝી ટ્રીટમેન્ટ છે અને બહુ સારી રીતે ટ્રીટમેન્ટ થઈ શકે છે. સો આઈ ડેફિનેટલી ટેલ ઓલ ઓફ યુ કે જેને બી વાંકા ચૂકા દાંતની પ્રોબ્લેમ છે અને કોઈ કામ આવી ઇઝી અને પેઇન ફ્રી ટ્રીટમેન્ટ કરવા માગી રહ્યા છે તો ડેફિનેટલી વિઝિટ મુદ્રાસ ડેન્ટલ કેર વન્સ. તમે ડેફિનેટલી સેટિસ્ફાય થશો. થેન્ક યુ સર ફોર ધીસ અલાઇનર ટ્રીટમેન્ટ સિરીઝ.